હરે મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અત્યારે આપણે જઈએ છીએ શિવાજી સેનાની ઓફિસે. આ રોડ છે અકવાડા, અહીંથી જાય શિવાજી સેનાની ઓફિસે. અમે થોડાક દી પહેલા મેં બ્લોગ બનાવ્યો હતો કે એ લોકોનો સમૂહ લગ્નનું આયોજન થવાનું છે. એ સમૂહ લગ્નની તારીખ બહુ નજીક આવી ગઈ છે અને હવે સમૂહ લગ્નના પાનેતરનું વિતરણ થવાનું છે. તો ચાલો તમે લોકોને દેખાડીએ સમૂહ લગ્નનું કઈ રીતે પ્રોસેસ છે, એ બધી પાનેતર કેવી રીતે આપીએ છીએ, શું છે પાનેતરમાં, કેવી રીતનું છે, તો તમને દેખાડીએ. જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. भले निंदिया तेरी चोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ રહી જાને યાદની રાત. ચાલો, અત્યારે આપણે આવી ગયા છે શિવાજી સેનાની ઓફિસે. શૈલેષભાઈને મળી લીધું છે અને આખું આ છે પાનેતર. ચાલો તમને દેખાડે કઈ રીતનું છે. આવો, આ રીતનું આખું પાનેતર આપેલું છે. તારી વાટ રે વેળા મળી કરશું. શૈલેષભાઈ, આપણે જે દીકરીઓએ સમૂહ લગ્નમાં ફોર્મ ભરવાનું જે નક્કી કર્યું, ફોર્મ ભરાણા છે, હા એમના માટે દીકરીઓ માટે આપણે સૌથી બેસ્ટ પાનેતર આપીએ છીએ, જેમાં ચોળી તરીકે આપણે આ પાનેતર આપીએ છીએ. બરોબર. ઓહો, તો બહુ સારું છે. જો તમે જોઈ શકતા હશો, આ રીતના આખું પાનેતર છે. આ રીતનું આખું પાનેતર આપવામાં આવે છે દીકરીઓ. વિવેકભાઈ, આમાં સમૂહ લગ્નમાં દીકરીઓને પાનેતર સિવાય તમે શું શું વસ્તુ આપવાનો છે? દીકરીઓને પાનેતર સિવાય કરિયાવરમાં 121 જેટલી કુલ વસ્તુઓ આપવામાં આવવાની છે, જેમાં સોના ચાંદીની 10 વસ્તુઓ આપવામાં આવી છે, જેમાં સોનાની બુટ્ટી, સોનાની ચૂક, ચાંદીની આઈટમો, જેમાં ચાંદીનો તુલસીનો ક્યારો, ચાંદીના ગાય, વિવિધ 10 જેટલી આઈટમો સોના ચાંદીની દેવામાં આવશે. તેમજ 121 જેટલી કુલ કરિયાવરની વસ્તુઓ આ સમૂહ લગ્નમાં જોડાતી બહેનોને દેવામાં આવશે. અને આ ઓહો, આ તમે આટલું બધું કરિયાવર આપો છો, એ કોણ આપે છે, કોણ આપો છો? આ કરિયાવરની તમામ વ્યવસ્થા શિવાજી સેનાના જે સંસ્થાપક છે અને શિવાજી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી જે છે તે સંપૂર્ણ વ્યવસ્થા કરાવી આપે છે. અને અહીં સંપૂર્ણ વ્યવસ્થા ભાવનગર મુકામ સુધી પહોંચાડવાથી લઈ જમણવારથી લઈને બધી જ વ્યવસ્થા શિવાજી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી કરતા હોય છે. આની પહેલા તમારે કઈ સમૂહ લગ્ન ભાવનગરમાં કઈ થઈ ગયા? હા, ભાવનગર જિલ્લાના નાના મોટા સુરકા ગામની વચ્ચે થયેલા હતા અને ત્યાં પણ આવી જ પ્રકારનું એક સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું. અત્યારે આપણે વિવેકભાઈને પૂછી લીધું છે અને હવે આપણે શૈલેષભાઈને પૂછીએ કે ગયા વર્ષે કઈ જગ્યાએ સમૂહ લગ્ન? આપણે ગયા વર્ષે સુરકા ગામે સમૂહ લગ્નનું આયોજન કર્યું. તમે કેટલા દીકરીઓના સમૂહ લગ્ન કર્યા? આપણે કુલ 111 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું. તમે શું પર્યાવરણ
ને આપણે કરિયરમાં કુલ દીકરોને સોના ચાંદી સહિત 121 વસ્તુ આપી. रहूंगी तेरे लाडली અને અત્યારે શિવાજી સેનાના ઓફિસે એક બેન આવેલા છે, એમનું નામ આપણે પૂછીએ, જાણકારી લઈએ. મારું નામ પરમાર અંકિતા છે. હું ભાવનગરથી મેકઅપ આર્ટિસ્ટ છું. जरा आँच भेजो कभी मुझ पे भी आती भर जाती थी अखियाँ तेरी जाने है तू फिर ऐसा भी क्या तेरा मुझसे ऐसा भी क्या तेरा मुझसे આ વખતે શૈલેષભાઈ તમે સુરકામાં સમૂહ લગ્ન કર્યા હતા, આ વખતે કઈ જગ્યાએ તમે એડ્રેસ કર્યું છે, આ વખતે કઈ તારીખ છે? આ વર્ષે આપણે સમૂહ લગ્નનું સ્થળ સર્વેસર ગૌધામ કોબડી તળાજા હાઈવે રોડ પર રાખેલું છે અને આપણે સમૂહ લગ્નની તારીખ 24/11/2024 ને રવિવારે સવારે 8 કલાકે એનું આયોજન આપણે રાખ્યું છે. કોબડીમાં તમે સમૂહ લગ્નનું આયોજન કઈ જગ્યાએ કરો છો? કોપડી સમૂહ લગ્નનું આયોજન પરમ પૂજ્ય મહંત શ્રી જયદેવ શરણજી મહારાજના આશ્રમ છે જે ગૌશાળામાં, ત્યાં સંપૂર્ણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો હવે આપણે સમૂહ લગ્નની બધી માહિતી લઈ લીધી છે, તો શૈલેષભાઈને આપણે પૂછશું કે તમારા જે આમંત્રિત મહેમાનો છે એ તમે શું સંદેશો આપવા માંગશો? શિવાજી સેના ભાવનગર જિલ્લા દ્વારા સર્વ જ્ઞાતિ દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો જેમાં આપ સૌને જેમ કે નવ દંપતીઓ તથા અમારા તાજ સમાન વડીલો, સાથી મિત્રો અને દરેક મોંઘેરા અમારા મહેમાનશ્રીને પધારવા ભાવભર્યું અમારા તરફથી હાર્દિક આમંત્રણ છે. તો આપ દરેકને વહેલા તકે આ અમારા પ્રસંગને સુંદરથી અતિ સુંદર બનાવવા માટે વહેલા પધારવા અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે. તમે દીકરીઓને શું સંદેશો આપવા માંગશો? દીકરીઓને એ સંદેશો આપવા માંગુ છું કે આ સમૂહ લગ્નમાં જોડાવાનો એ ફાયદો છે કે તમારા મમ્મી પપ્પાના ખોટા ખર્ચાઓ ટળે છે, જમણવારના ખર્ચાઓ ટળે છે, એ ઓછા બજેટમાં તમને સારું એવું કરિયાવર એ લોકો આપે છે. અને પ્લસ કે હું દીકરીઓને એ સંદેશો આપીશ કે વધુમાં વધુ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નને સફળ બનાવે.